વોટ પડ્યા અને ભાવ વધ્યા એવું કહી શકાય, કારણ કે મતદાનની પ્રક્રિયા જેવી પૂર્ણ થઈ, ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ અને સરકારી એલપીજી કંપનીઓ દ્વારા કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અકલ્પનીય વધારો ઝીકી દેવામાં આવ્યો છે. એટલે સરકારનું આ રિટર્ન ગિફ્ટ કહી શકાય, જેને લઈને સોશિયલ મીડિયા પર લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. હું વાત કરી રહ્યું છું કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં જે વધારો ઝીકવામાં આવ્યો છે તેની. 993 રૂપિયા રાતોરાત વધારી દેવામાં આવ્યા છે. 1 એપ્રિલે જે ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર જણાઈ રહ્યા હતા, મે મહિનાની શરૂઆત થતાની સાથે જ તેમાં તોતિંગ વધારો ઝીકી દેવામાં આવ્યો છે. સરકારી એલપીજી કંપનીઓ દ્વારા કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો અકલ્પનીય વધારો ઝીકી દેવામાં આવ્યો છે, જેની અસર સામાન્ય લોકો પર પણ થશે. સીધી નહીં પરંતુ આડકતરી રીતે, કારણ કે જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ ચાલકો આ ગેસ સિલિન્ડર 993 રૂપિયા વધારે આપીને ખરીદશે તો સ્વાભાવિક છે કે તેઓ દ્વારા તમામ જે ખાણીપીણીની વસ્તુઓ વેચવામાં આવે છે તેના ભાવમાં પણ વધારો કરશે. જે કમર્શિયલ ગેસ સિલિન્ડર પહેલાં 2000ની કિંમતની આસપાસ મળતો હતો તેની કિંમત હવે 3000 રૂપિયા થઈ ગઈ છે. હવે 3000 રૂપિયાની આસપાસ કિંમત ચૂકવી અને ગેસ સિલિન્ડર, કમર્શિયલ ગેસ સિલિન્ડર હોટલ રેસ્ટોરન્ટ ચલાવતા સંચાલકોને ખરીદવો પડશે અને જેના કારણે અસર તો સામાન્ય માણસ પર જ થવાની છે. જોકે રાહત એ વાતની છે કે હજુ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં નથી આવ્યો. કેટલાક લોકો આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં જે ઉથલપાથલ ચાલી રહી છે તેને કારણ દર્શાવી રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે દેખાય તો એમ જ રહ્યું છે કે મતદાન પૂર્ણ થયું, સરકાર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ લોકો પર ભાવ વધારો ઝીક્યો છે. એટલે લોકો આને ભાજપ સરકારની રિટર્ન ગિફ્ટ કહી રહ્યા છે કે વોટ આપ્યા એટલે ગિફ્ટ તો સરકાર તરફથી મળશે જ, અને જે ગિફ્ટ મળી છે આ ભાવ વધારા રૂપી.